યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂર્ણિમાને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂર્ણિમાનું મહત્વ અનેરું છે અને આજે પોષી પૂર્ણિમાના પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યું હતું। ભગવાનને વિશેષ આભૂષણોથી શણગાર કરાયો હતો અને ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ વર્ષની પહેલી પૂનમ અને યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમને લઈ અનેરું મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી સહિત અનેક મંદિરોમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે અને ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે પૂનમને લઈ મંદિરોમાં પણ વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેથી કરી ભક્તોને કોઈ અગવડતા ન પડે। જય શ્રી કૃષ્ણ। પોષ સુદ પૂર્ણિમા એટલે કે જગદંબાનો પ્રાગટ્ય દિવસ, ખાસ કરીને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પૂર્ણિમાના અનુસંધાને ભગવાનને સુંદર રીતે શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા કરી અને ભગવાન સુસજ્જ થયા છે। લાખો ભક્તો આજે દર્શન કરી ધન્યતા અનુભવે છે। વિશેષ કરીને આજનો પર્વ એ આદ્યશક્તિ જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે, પણ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। એવી સુંદર આજે પોષી પૂર્ણિમાનો દિવસ ભગવાન શામળાજી સૌની મનોકામના પૂર્ણ કરવા શામળાજી ગયા ગદાધર તીર્થમાં બિરાજમાન થયેલ છે। હા, હું મયુરભાઈ પટેલ અમદાવાદથી આવું છું। છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા દર પૂનમે શામળાજીના દર્શન કરવા આવીએ છીએ અને ખરેખર અમને અપાર શ્રદ્ધા છે। નાનપણથી જ અમે તો આ શામળાજીના દર્શન કરવા આવતા જ હતા, પણ આ પૂનમ અમે છેલ્લા 5 વર્ષથી પૂનમ બી ચાલુ કરીએ ભરવાની અને બહુ સારું। ખરેખર શ્રદ્ધાથી માણસ આવશો તો તમારો દરેક કાર્ય પૂરા થશે। શામળાજી પર શ્રદ્ધા રાખો, કોઈ પણ અડચણ હશે, કોઈ પણ તકલીફ હશે, શામળાજી તમારી પૂરી કરશે। હા, બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ શામળાજી।